હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી જોડે શેર કરવાનું છું મશીનમાં કપડાં ધોળા દૂધ જેવા કઈ રીતે થાય, અને એ પણ કોઈ પણ જાતના લિક્વિડ પાવડર કે સાબુ વગર। તો આવી ક્યારેય ના જોયો એવી રીત બતાવવાની છું હું આજે તમને। તો વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જોજો, તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે। વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને એક રિક્વેસ્ટ છે મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો। હું આવી જ નવી નવી ટિપ્સ અને ટ્રિક્સ લાવતી રહું છું। તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો, મશીનમાં દરેક વ્યક્તિ અલગ અલગ રીતે કપડાં ધોતા હોય છે, તો મારી રીત આ પ્રમાણેની છે। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, મશીનને સ્ટાર્ટ કરી દઈશું મેઇન, અને પછી આપણે સિલેક્ટ કરવાનું છે વોટર લેવલ। વોટર લેવલ આપણે સિલેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા મેં 3 પોઈન્ટ રાખ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો કે મિનિટ થઈ છે 41, એટલે 41 મિનિટ મશીને કપડાં ધોવા માટે લીધી છે। તો હવે આપણે અહીંયા મેઇન બટન સ્ટાર્ટ કરી દઈશું, એટલે શું થશે કે પાણી જે છે એ અંદર ટબની અંદર ભરાવા લાગશે। તો અહીંયા મશીન હવે પાણી લે છે, તો ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું। આગળની પ્રોસેસ બહુ જ જરૂરી છે મિત્રો, સ્કીપ કર્યા વગર જોજો। તો સૌથી પહેલાં આપણે આ મશીનનું ઢાંકણ બંધ કરી લઈશું, અને ત્યાર પછી હું અહીંયા લેવાની છું એક મોટો ઘાંગડો। અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે વસ્તુ લીધી છે એનું નામ છે સિક્રેટ, અહીંયા આ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એનું નામ છે ફટકડી। તો આ ફટકડી જે છે એની અંદર આપણે કંઈ પણ ઉમેરવાનું નથી કંઈ મિક્સ કરવાનું, સોડા કે લિક્વિડ પાવડર સાબુ કંઈ જ આની અંદર નથી આપણે મિક્સ કરવાનું, ફક્ત ને ફક્ત આ ફટકડી લેવાની છે। તો ફટકડીને આપણે સૌથી પહેલાં એને ખાંડી લેવાની છે। તો અહીંયા ફટકડી આપણે ચોથા ભાગની નહીં પરંતુ 10મા ભાગની અહીંયા લેવાની છે। 10મા ભાગને અહીંયા તમે જોઈ શકો છો, કટકો આટલો જ, બસ આ કટકાને આપણે ખાંડી લેવાનું છે। આ ફટકડી જે છે ને એ સંજીવનીનું કામ કરે છે। જો તમારા શરીરમાં ક્યાંય દાગ પડ્યો હોય, એટલે કે ગરદન, કોણી, પગની આંગળીઓમાં કે અહીંયા ઢીંચણમાં ક્યાં પણ તમને કાળા દાગ પડ્યા હોય, તો તમે આ ફટકડીને ભીની કરી એની ઉપર લગાવી અને 1 જ મિનિટમાં તમે ધોઈ દેશો તો તમારા શરીરની ત્વચાની જે કાળાશ હોય છે ને એ દૂર થઈ જશે તરત જ। એટલે આ ફટકડી છે બધી રીતે ખૂબ જ ગુણકારી છે, પરંતુ જો સાચી રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો હવે આપણે ફટકડીને આવી રીતે કૂટી લેવાની છે। બહુ ઝીણો પાવડર નહીં કરો તો પણ ચાલશે। તો અહીંયા અધકચરી જેવી ખંડાઈ ગઈ છે। તો હવે આપણે આનું માપ કેટલું લેવાનું છે એ જોઈ લઈશું। તો આપણે આને વાટકીમાં કાઢી લઈશું। આપણે રોજે રોજ કપડાં ધોવા હોય તો આપણે ફટકડીને વધારે પ્રમાણમાં આપણે ડબ્બો ભરીને ખાંડીને મૂકી શકીએ છીએ। પાવડર પણ તમે બનાવી શકો છો, પણ અધકચરો હોય તો પણ ચાલે। તો અહીંયા આપણે માપી લઈએ કે કેટલું થાય છે। આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી ફટકડી લેવાની છે। તો મેં જેટલી ખાંડી છે એને આપણે અહીંયા માપી લઈશું। તો ફટકડીનો 10મો ભાગ આપણે લીધો છે, તો 1 ટેબલ સ્પૂન અહીંયા થઈ છે। અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ એકદમ એક્ઝેક્ટ પ્રમાણ છે, બસ આટલી જ આપણે ઉમેરવાની છે। મારું મશીન અહીંયા 7.5 કિલોનું છે। તમારું મશીન જે પ્રમાણેનું હોય, જે પ્રમાણેના કપડાં હોય એ પ્રમાણે આપણે ફટકડી લેવાની છે। તો હવે મશીનનું ઢાંકણ ખોલીને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પાણી અડધો ટબ જેટલું અહીંયા ભરાઈ ચૂક્યું છે, એટલે કે ચોથા ભાગનું પાણી ભરાઈ ચૂક્યું છે। તો હવે આપણે આ ફટકડી જે છે એ ટબની અંદર ઉમેરી દેવાની છે, અને અહીંયા મિનિટ થઈ છે 38। તો તમારું મશીન જો વધારે હોય, મોટું હોય, તો તમે વધારે કપડાં ઉમેરી શકો છો। મારું મશીન અહીંયા 7.5 કિલોનું છે, એટલે 6 કિલો જેટલા કપડાં સમાય છે, એટલે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી ફટકડી લીધી છે। અને હવે આપણે આ પાણીમાં ફટકડીને મિક્સ કરી લેવાની છે, પરંતુ હાથ વડે નથી કરવાની, કેમ કે જો અર્થિંગ આવે પાણી અને કરંટનું એ સંબંધ વેરવાળો હોય છે, એટલે આપણે સીધો હાથ નથી અંદર નાખવાનો। આપણે કોઈ પણ લાકડી કે વેલણથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે। નથી આપણે આની અંદર લિક્વિડ ઉમેરવાનું કે નથી આપણે લીંબુ પાવડર કંઈ જ ઉમેરવાનું નથી,
બસ એકલી ફટકડી જ આપણે ઉમેરવાની છે અને હવે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણી પાસે જે પણ કપડાં છે એ ઉમેરવાના છે અંદર, જે ધોવા માટેના છે એ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દાગ પડી ગયેલી એક વ્હાઈટ ટી શર્ટ છે, અહીંયા શાઈના એટલે કલરના દાગ પડ્યા છે. તો હવે હું અહીંયા તમને ડેમો કરીને જ બતાવું છું કે હવે આ હું મશીનમાં એડ કરીશ, નાખીશ, જોઈએ કે આ ક્લીન થાય છે કે નહીં. તમે તમારી આંખો જોયેલું તો સાચું માનશો જ. તો આ દાગ પડેલી ટી શર્ટ હું અંદર નાખું છું. અહીંયા કલરફુલ જ કપડાં હું એડ કરવાની છું. કલર જોતા હોય એ વ્હાઈટ અને બધા જ હું ભેગા જ ઉમેરીશ. કોઈ કપડામાં ક્યાંય દાગ લાગે છે કે શું થાય છે એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા વ્હાઈટ પહેલાં હું નાખી રહી છું. તો આ પેન્ટમાં પણ થોડા થોડા દાગ છે, શર્ટમાં પણ કલરમાં ને ઘણું મેલું છે. તો બધા જ અહીંયા વ્હાઈટ મિક્સમાં કપડાં બધા હું અહીંયા ઉમેરી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો કે આ બ્લેક છે, એનામાં પણ કલર જાય છે. મિત્રો, આપણે આમ કેમ કરતા હોઈએ છીએ કે અલગ અલગ કપડાં બધા બોળતા હોઈએ છીએ, ધોતા હોઈએ છીએ. રંગીન કપડાં અલગ, વ્હાઈટ કપડાં અલગ. પરંતુ આપણે આ રીતે બધા જ કપડાં અહીંયા જોડે જ ઉમેરી દેવાના છે. સફેદ રંગીન બધા જ કપડાં કલર કરતા હોય, નવા હોય, બધા જ આપણે સાથે જ એક સાથે જ ઉમેરી દેવાના છે, એક સાથે જ ધોવાઈ જશે. તો જેટલા કિલોનું મશીન હોય એ પ્રમાણેના કપડાં આપણે ઉમેરી દેવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મિનિટ થઈ છે 38. તો 38 મિનિટમાં આપણે અહીંયા આ બધા કપડાં ઉમેર્યા પછી મશીન 2 આંટા મારે એટલે આપણે 5 મિનિટ માટે મશીનને બંધ કરી દેવાનું છે. 5 મિનિટ થઈ જાય એટલે મશીનને ફરીથી ઓન કરવાનું છે. 5 મિનિટ આપણે કપડાને પલળવા દેવાના છે, એના પછી આપણે ચાલુ કરવાનું છે. અને દોસ્તો, તમને બધાને ખબર જ છે કે આડું મશીન જે હોય છે એનામાં આપણે પાણી 5 મિનિટ માટે આવી રીતે ભરી રાખીએ એ શક્ય નથી. અને એવી કમેન્ટ મને 1-2 જણાની આવેલી પણ હતી. તો એ બહેનોને હું જણાવું કે જો તમારું આડું મશીન છે તો તમારે કપડાં બહાર ટબમાં પલાળીને રાખવાના છે. ફટકડી 5 મિનિટ સુધી પલાળી રાખવાના અને 5 મિનિટ પછી જે ફટકડીવાળું પાણી છે એની સાથે જ આપણે મશીનની અંદર ઉમેરી દેવાના છે ને આવી રીતે ધોવાના છે. તો અહીંયા મશીનમાં 38 મિનિટ પૂરી થઈ ગઈ છે અને કપડાં ધોવાઈ ગયા છે. તો હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું કે કપડાં કેવા થયા છે, દાગ લાગ્યા છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે હાથમાં આવ્યું છે પેન્ટ. પેન્ટમાં થોડા થોડા દાગ હતા, તો આપણે જોઈ લઈએ કે કેવું ક્લીન થયું છે. તો જોઈ શકો છો કે જરા પણ આમાં દાગ રહ્યો નથી અને કોઈ કપડાનો કલર પણ આની અંદર લાગ્યો નથી. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી જ જશે કે આ રીતે કપડાં કેવા ધોયા છે. છતાં પણ આપણે જોઈ લઈએ બીજા કપડાં કેવા ધોવાના છે. તો આ શર્ટ તમે જોઈ શકો છો કે કેટલું મેલું હતું, પરંતુ ચકાચક ધોળા બગલા જેવું થઈ ગયું છે. શર્ટમાં પણ જરાય દાગ નથી, સરસ એવું ધોવાઈ ગયું છે. અને આનામાં પણ બીજા કપડાનો ક્યાંય કલર દાગ લાગ્યો નથી. હવે આપણે જે દાગવાળું ટી શર્ટ હતું એને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પણ દાગ રહ્યો નથી ટી શર્ટમાં. બધા દાગ એકદમ ક્લીન થઈ ગયા છે અને ધોળા બગલા જેવું, ધોળા દૂધ જેવું ટી શર્ટ અહીંયા થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા કપડાં થઈ ગયા છે. તમે માની જ જશો કે હા, આ રીત જે છે એકદમ પરફેક્ટ છે. બધા જ કપડાં, કોઈ કલર એકબીજાને લાગ્યો નથી. સરસ એવા સફેદ વ્હાઈટ થઈ ગયા છે કપડાં. અને બધા એટલા કલરફુલ જે કપડાં છે ને એ પણ આમ એકદમ શાઇન મારે છે. અહીંયા હું તમને બતાવું, જુઓ છે ને એકદમ શાઇન મારે છે. ક્યાંય દાગ નથી, ક્યાંય કોઈ રેસો નથી, ક્યાંય પાવડર જે આપણે નાખતા હોઈએ છીએ એ પણ અંદર લાગી જતા હોય છે. તો આમાં પાવડર લાગવાની પણ કોઈ શક્યતા છે જ નહીં અને બધા જ કપડાં સરસ એવા ધોવાઈ ગયા છે. આગળના વિડીયોમાં તમને કપડાં ધોળા બગલા જેવા કઈ રીતે થાય એ ટિપ્સ પણ મેં તમને આપેલી છે, વિડીયો મૂકેલો જ છે મારી ચેનલ પર. તો એ રીતે તમે કપડાં ધોશો તો પણ સરસ એવા થશે. પરંતુ આ રીતે ધોશો ને તો જે દાગ એકદમ પડેલા હોય છે ને, લાગેલા હોય છે, જે હાથોથી ઘસવાથી પણ નથી જતા, એ આ રીતે તમે ધોશો ને કપડાં તો દાગ પણ બિલકુલ નહીં રહે અને સરસ એવા થઈ જશે. અને બીજા કપડાના દાગ પણ સફેદ કપડામાં નહીં લાગે. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ કપડાં એકસાથે ધોઈ લીધા છે. ટાઈમનો પણ બચાવ છે. સાબુ, પાવડર, લિક્વિડ કંઈ પણ નહીં વપરાય. સસ્તામાં કપડાં પણ ધોવાઈ જશે. છે ને સરસ એવો આઈડિયા. તો આઈડિયા ગમે હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી